હવે બલરામ ભૈયાને મન થાય છે કે આ કનૈયો તો કોઈ દિવસ નથી આવવાનો વ્રજભૂમિમાં, પણ હું તો એકવાર જાઉં, ગોપ બાળોને મળું, નંદ બાબાને મળું, જશોદાને મળું. જનની જન્મભૂમિશ્ચ સ્વર્ગાતપી ગરી હસી. કોઈ પણ વ્યક્તિ હોય એને પોતાની જન્મભૂમિને પાછું જોવાનું મન તો થાય જ. એટલે એણે કનૈયાને કહ્યું, કનૈયો કે મને તો સમય જ નથી, મારી પર ઘણો બોજો છે. તો બલરામ કહે છે કે હું જોઈ આવું. ચોક્કસ તું જોઈ આવો. માટે એ બલરામ આવે છે ગોકુળમાં. નંદ બાબા અને જશોદા એટલા પ્રેમથી એને રાખે છે, વારંવાર કૃષ્ણની વાતો પૂછે છે. ગોપીઓ પણ તેને કૃષ્ણની વાત પૂછે છે. યમુનામાં સ્નાન કરવા જાય છે, ગોપીઓ સાથે તે રાસ પણ રમે છે. ગોપીઓને સાંત્વન આપવા માટે તે ઘણો જ પ્રયત્ન કરે છે, છતાં ગોપીઓ કૃષ્ણને ભૂલતી નથી. આ એક વચ્ચે પ્રસંગ આવે છે, માટે તમને કહ્યું. પછી આગળ એક વર્ણન આવે છે પૌંડ્રકનું. કાશીનો રાજા પૌંડ્રક એનું નામ છે. એણે કંઈક નવું જ તૂત શરૂ કર્યું. એ કહે છે હું જ કૃષ્ણ છું. પોતે કૃષ્ણના જ વેશ આભૂષણ પહેરતો, ઘરેણા દાગીના બધાય પિતાંબર વગેરે પહેરી અને કહે છે કે આ જે કૃષ્ણ છે ને દ્વારકાનો, એ તો નકલી છે, એ ખોટો કૃષ્ણ છે. તમારે બધાએ મને જ શરણે આવવાનું, મારી પાસે જ આવવાનું, હું જ સાચો કૃષ્ણ છું. સાચા કૃષ્ણ એવા આપણા આ ભગવાનને આ વાતની ખબર પડે છે. એટલે એ પૌંડ્રક પાસે જાય છે, તેનો વધ કરે છે પૌંડ્રકનો. કોઈ દિવસ ભગવાન કોઈ પણ નાટકને, નકલીપણાને, ખોટા પ્રસંગને સ્વીકારી લેતા નથી. એ પ્રસંગ બતાવવા માટે એક નાની વાત કરવામાં આવી છે. હવે આગળ વાત આવે છે કૃષ્ણ પૌત્ર સાંબની. કૃષ્ણનો બીજો પુત્ર સત્યભામાનો દીકરો, પૌત્ર નથી પુત્ર, સત્યભામાનો દીકરો છે સાંબ. અને એ સાંબનો દીકરો અને દુર્યોધનની પુત્રી જેનું નામ છે લક્ષ્મણા. આ લક્ષ્મણા એ બંને પ્રેમના સંબંધથી જોડાઈ જાય છે. અને એથી આ બધાએ જે કૌરવો છે ને એ તો રાજી થઈ જાય છે કે સાંબ આપણા સંપર્કમાં આવ્યો, હવે આપણે સાંબને બાંધી મૂકીએ. એટલે કૃષ્ણએ આપોઆપ આવવું પડશે પોતાના દીકરાને છોડાવવા માટે, અને યાદવોને ઝૂકવું જ પડશે. કૌરવોનું તો હંમેશા એક જ પહેલેથી જ ધ્યેય હતું કે યાદવો કેમ ઝૂકી જાય. એટલે વારંવાર એ લોકો પ્રયત્ન કરતા. તો હવે સામને બાંધવામાં આવ્યો છે એવી ખબર નારદ ઋષિ આપે છે. તો આખું યાદવ સૈન્ય તૈયાર થઈ ગયું સામને છોડાવવા માટે. તો બલરામે કહ્યું કે તમે ધીરા થાવ, શાંત બેસો, હું એકલો જઈને લઈ આવીશ સામને. તમારે કોઈએ આવી રીતે લડાઈ કરીને જવાની જરૂર નથી, કારણ કે સામ લક્ષ્મણાને ચાહે છે. જો આપણે લડાઈ કરીને જશું તો દુર્યોધન એ કદાચ નહીં આપે એની દીકરીને, માટે મને જવા દો. એટલે બલરામ એકલા જાય છે હસ્તિનાપુર, અને યાદવો કૌરવો તેનું સન્માન કરે છે. પછી બલરામ એ વિનંતી કરે છે કે અમારા સામને છોડી દો. ત્યારે એ લોકો ના પાડે છે. એ યુદ્ધ સિવાય, એ તો કૌરવો તો પહેલેથી જ એવા જ છે, યુદ્ધ સિવાય કોઈ સમસ્યાને ઉકેલતા જ નથી. તેથી બલરામને એટલો બધો ગુસ્સો આવે છે કે પોતાના હળથી હસ્તિનાપુરને ખેંચી જાય છે. એવા વર્ણનો મળે છે કે હસ્તિનાપુરને ખેંચીને છેક ગંગા સુધી લઈ જાય છે.
ગંગામાં ડૂબાવવા પ્રયત્ન કરે છે. એટલે કૌરવ બધાએ એકદમ હલી જાય છે. એનું આખું પોતાનું જે સ્થાન છે એ આખું લઈ જાય તો બધા જ અંદર રહેલા કૌરવો એ તો ડગમગી જાય. અને પછી દુર્યોધન માફી માગે છે, પગે પડે છે બલરામની કે હું તમને સામને આપીશ. તો સામ નહીં, લક્ષ્મણા સહિત સામને આપો. અને દુર્યોધન એ વાતને મંજૂર કરે છે. દીકરી સહિત દીકરી સામને પરણાવે છે અને ઘણું બધું સોના રૂપા સાથે એને વિદાય કરે છે. પ્રસંગ નાનો છે પણ ભાગવતમાં વર્ણવાયેલ છે. બલરામ અને કૃષ્ણ બંનેની લીલાઓ વર્ણવવી. બલરામ પણ આખરે તો કૃષ્ણનું જ સ્વરૂપ છે. ત્રિવિક્રમ રાય એ કૃષ્ણનું જ સ્વરૂપ છે, એ જુદા નથી એનાથી. એ વાત કહેવાને માટે બલરામની પણ લીલાઓ વર્ણવાઈ છે. વિવિધ નામના વાનરને એ મારે છે. વહુમાસુરનો એ મિત્ર હતો અને એ પહેલાં ભક્ત હતો, દ્વિવિધ એનું નામ. તો પછી બીજે જન્મે અભક્ત થયો. તો આવું કેમ? તો એ કે વિવિધનો અર્થ થાય છે દ્વૈત ભક્તિ. આપણે જ્યારે ભક્તિ કરીએ ને ત્યારે સંશય રાખીએ ને કે ભગવાનનું સ્વરૂપ દ્વૈત છે કે અદ્વૈત છે, પ્રકૃતિ મોટી કે પરમાત્મા મોટા, પ્રકૃતિ અને પરમાત્મા એક છે કે જુદા છે. આપણે ત્યાં જોકે છે જ. નિમ્બાર્કાચાર્યએ દ્વૈતવાદનું સ્થાપન કર્યું, વલ્લભાચાર્યએ શુદ્ધાદ્વૈતનું સ્થાપન કર્યું, શંકરાચાર્યએ કેવલાદ્વૈતનું સ્થાપન કર્યું, રામાનુજાચાર્યએ વિશિષ્ટાદ્વૈતનું સ્થાપન કર્યું. બધા આચાર્યોએ પોતપોતાના સિદ્ધાંતો અલગ અલગ રીતે વ્યક્ત કર્યા છે. તો દ્વૈત ભાવ છે ને, જે જુદાપણું, એ ખોટું છે, એ નહીં હોવું જોઈએ. ખરેખર આ સમગ્ર જગતમાં રહેલી વ્યક્તિઓ, જગતમાં રહેલા પદાર્થો એ પરમાત્માના જ છે, પરમાત્માનું જ સ્વરૂપ છે. એવો સર્વાત્મ ભાવ આપણે કેળવવો જોઈએ. તો જ આપણને પરમ પદની પ્રાપ્તિ થાય. ભીષ્મ સ્તુતિમાં આપણે છેલ્લે કહ્યું કે સમતિગતોસ્મિ વિધુત્ત ભેદ મોહ, વિધુત્ત ભેદ મોહ. એમાં એણે એ જ કહ્યું કે હું બધા જ ભેદને હવે છોડી ચૂક્યો છું. મને હવે કોઈ ભેદ દેખાતો જ નથી. આપણે દેખાવો જ ન જોઈએ કે આ મારું બાળક છે, આ બીજાનું બાળક છે, આ મારી વસ્તુ, આ મારું ઘર છે, આ બીજાનું ઘર છે, આ કારેલાનું શાક છે જે મને નથી ભાવતું, આ ફ્લાવરનું શાક છે જે મને ભાવે છે. આવી દ્વૈત બુદ્ધિ શું કામ? પરમાત્માએ બનાવેલા પદાર્થ એ બધા જ સારા જ છે, સારું જ લાગે. પરમાત્માએ બનાવેલી બધી જ વ્યક્તિઓ એ પણ સારી જ છે. સત્વ, રજસ અને તમસ એ ત્રણ ગુણોને જરાક ઊંચા આગા પાછા થાય. કોઈમાં સત્વનું પ્રમાણ વધારે હોય, કોઈમાં રજસનું પ્રમાણ વધારે હોય, કોઈમાં તમસનું પ્રમાણ વધારે હોય. એટલે એ આધારે માણસો આપણને જરાક અલગ અલગ દેખાય, પણ માણસો અલગ નથી. પરમાત્માના જ બનાવેલા આ પૂતળા છે બધાએ. અનેક ભજનોમાં, અનેક ગીતોમાં આ વાત કહેવામાં આવી છે. છતાંય આપણે આ અને પેલું, આ અને તે એમ મૂકતા જ નથી. આપણા ઉપનિષદોએ તો વારંવાર કહ્યું છે, સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ, અયમ આત્મા બ્રહ્મ. આ જગત એ બ્રહ્મનું જ સ્વરૂપ છે, બીજું કંઈ છે જ નહીં. જગત એટલે જ પરમાત્મા અને પરમાત્મા એટલે જ જગત. આવો એકાત્મ ભાવ આપણામાં હોવો જોઈએ. બાદ વિવિધ વાનરમાં એ ભાવ નહોતો, એટલે ઘડીકમાં ભક્ત અને ઘડીકમાં અભક્ત એમ એ થતો. તો બલરામે તેનો દ્વૈત ભાવ એ કાપી નાખ્યો
તેને મારી નાખ્યો, એટલે દ્વૈત ભાવ ચાલ્યો ગયો. તેનામાંથી એવા વર્ણનો મળે છે. હવે એક બેને પ્રશ્ન પૂછ્યો હતો, જો કે શિશુપાલનો જ વધ નથી થયો, એટલે આવશે આગળ વાત કે દંતવત વક્ર એનો વધ કેવી રીતે થયો, ભગવાન કેવી રીતે એને વધ કર્યો, એ વાત પણ ભાગવતમાં મળે છે. પહેલાં આપણે શિશુપાલની વાત જોઈએ કે યુધિષ્ઠિરે જ્યારે રાજસૂય યજ્ઞ કર્યો, યુધિષ્ઠિરને બહુ જ પશ્ચાતાપ થતો હતો. એને એમ થતું કે મારે રાજસૂય યજ્ઞ કરવું જોઈએ, મોટો યજ્ઞ. પાંડવો એ પોતાના જ ભાઈના સંતાન છે, છતાં પણ પોતાના ભાઈઓ તો છે જ, પણ પોતાના કૌરવો એ પોતાના જ ભાઈના સંતાન છે, તો એને હરાવવા ન જોઈએ, છતાં પણ હરાવ્યા. એટલે યુધિષ્ઠિરને ક્યાંય ચેન નહોતું પડતું. એણે રાજસૂય યજ્ઞ કરવો એવી ભીષ્મ વગેરે સલાહ આપી. એને રાજસૂય યજ્ઞ આદર્યો. બહુ મોટો યજ્ઞ છે આ, એમાં ઘણી બધી તૈયારી કરવી પડે. કૃષ્ણને પણ બોલાવવામાં આવ્યા. દરેકને કહ્યું કે તમારે કયું કામ કરવું છે, તમે પોતે પહેલાં પસંદ કરી લો કામ. એ રીતે આ કામની વહેંચણી કરવામાં આવી. તો ભગવાન કૃષ્ણ તો કેટલા સરળ છે. એ કહે કે જે કોઈ મહેમાન આવશે ને એના ચરણ કમળ ધોઈશ હું, એના ચરણ કમળ હું ધોઈશ, અને સાફ સફાઈનું જે કામ છે ને, એઠા પતરાડા ઉપાડવાનું, એ કામ હું કરીશ. એમ એણે પસંદ કર્યું કામ. આમ દરેક જે ત્યાં એમના પોતાના હતા ને એને એણે પસંદ કરવાનું કહ્યું. તો આ રાજસૂય યજ્ઞમાં બધા રાજાઓને આમંત્રિત કરવામાં આવ્યા છે. હવે જ્યારે બધા ભેગા થાય છે ત્યારે પાછું એમાંથી પ્રથમ પૂજા કોની કરવી, સૌથી અગત્યના દેવ કોણ, એને માટે પાછી સ્પર્ધા થઈ. તો સહદેવ નામે જરાસંઘનો પુત્ર હતો, સહદેવ એનું નામ. આપણો આ પાંડવોનો સહદેવની વાત નથી. તો એણે કહ્યું કે પૂજા તો કૃષ્ણને જ કરવી જોઈએ, કારણ કે એના જેવા દેવ આટલા સરળ રાજા હોવા છતાં પણ રાજ્ય પ્રત્યે જેને વૈરાગ્ય છે, જે યોગીની જેવું જીવન જીવે છે, બ્રહ્મચારી જેવું જીવન જીવે છે, આવા આ કૃષ્ણને મૂકીને આપણે બીજી કોની સેવા કરશું? તો કૃષ્ણની સેવા જ કરવી જોઈએ એવું એને નક્કી કર્યું. બીજા બધાએ એને સાથ આપ્યો, એટલે એના વાતને સમર્થન આપ્યું. પણ એક શિશુપાલ નામે દમઘોષનો દીકરો શિશુપાલ, ચૈત્ય નરેશ, ચેદી નરેશ એને કહેવાય છે, એ ત્યાં આવ્યો હતો. એ કહે છે આવા ગોવાળિયાના દીકરાને, આખર તો ગોવાળિયાનો દીકરો આવો ગાયો ચરાવ જતો હતો, હવે આને કંઈ મુખ્ય રાજા થોડો બનાવાય. કેટલાક લોકો છે ને હંમેશા મૂળ જુએ, હવે આને અમે ઓળખીએ છીએ હવે એ કોણ છે એમ નહીં, પણ વ્યક્તિ ધીમે ધીમે મહત્તાને પ્રાપ્ત કરી હોય, વ્યક્તિએ મહત્તાને પ્રાપ્ત કરી હોય તો એની છેલ્લું એનું મહત્ત્વ શું છે એ શોધવાનો પ્રયત્ન કરવો જોઈએ. ગાંધીજી એક કાયમ માટે મોહન થોડા રહ્યા હતા, મોહનમાંથી મોહનદાસ થયા, મહાત્મા ગાંધી થયા, પછી થયા રાષ્ટ્રપિતા. તેની જે કેટેગરી છે એની એક એક ચડવા માટેની સીડી છે, તેની ઉત્તમ એનું જે સોપાન છે એ આપણે જોવું જોઈએ. તો કોઈ કહેવત જોયો, હવે આ તો છોકરો પેલો પોરબંદરની શેરીમાં રમતો તો એ જ ને, એમ ન જોવાય કોઈ દિવસ. એ મોહનમાંથી રાષ્ટ્રપિતા બનવા સુધીના એના સ્ટેજમાં, એની સીડીમાં એણે કેટલું સહન કર્યું હશે, એણે કેટલા કામ કર્યા હશે ઉમદા, ત્યારે એ મોહન બન્યો છે. તો એ જોવાય હંમેશા. તો અહીં શિશુપાલ તો કહે કે ગોવાળિયાના દીકરાને વળી શું એમ કહીને ગાળો આપે છે.
તો બધા જ લોકો ત્યાં સાંભળે છે, સહન કરે છે. રાજસુ યજ્ઞની તૈયારી છે, શુભ કાર્ય કરવાનું છે, એટલે બધા ચલાવી લે છે આ વાત. 999 જેટલી ગાળ આપવામાં આવે છે, પણ જ્યારે 1000મી ગાળ આપે છે ને ભગવાનને, એને કહેવામાં જ આવ્યું હતું કે 999 ગાળ આપવામાં આવશે ત્યાં સુધી સાંખી લેવામાં આવશે. એની માતાએ જ એને એવું વરદાન આપ્યું હતું. પરંતુ પછી જ્યારે 1000મી ગાળ એ આપે છે ત્યારે કૃષ્ણ ચલાવી નથી લેતા. આપણે આ વાત પરથી શીખવાનું તો એ છે કે આપણે ગમે એટલા પાપ કર્મ કરીએ તો એ દરેક પાપ કર્મની એક લિમિટ હોય છે, એની એક મર્યાદા હોય છે. આપણે કંઈ ભગવાન કરતા નથી. આપણે કેટલાક જોઈએ છીએ કે લોકો એ અનિષ્ટ કાર્ય કરીને કેવા સુખી હોય છે, અને સત્કાર્ય કરીને પણ લોકો દુઃખી હોય છે. તો એવું કેમ? પરંતુ દરેકને પોતાના પ્રારબ્ધ પ્રમાણે એક લિમિટ દરેકની નક્કી થઈ ચૂકી છે. તો અહીં ભગવાન હવે શિશુપાળની ગાળને સાંખી લેતા નથી અને સુદર્શન ચક્રથી તેનું મસ્તક કાપી નાખે છે. એમ આપણે છેટ વાર્તા આપણી શરૂ થઈ છે જય વિજયથી. જય વિજયને શાપ આપવામાં આવ્યો કે 3 જન્મ સુધી તે અસુર રહેશે. તો એમાં હિરણ્યાક્ષ અને હિરણ્યકશ્યપ એ પેલા 2 બન્યા અસુર, અને એને મારી નાખ્યા ભગવાને જ, વિષ્ણુએ જ માર્યા. એ પછી રાવણ અને કુંભકર્ણ એને પણ રામાવતારમાં રામે મારી નાખ્યા. એ પછી કૃષ્ણાવતારમાં શિશુપાળનો પણ વધ થયો, અને આ દંતવક્ર એની પણ આગળ વાત આવશે. તો વાત તો આપણે એ ચાલે છે કે કૃષ્ણનું પૂજન કરવામાં આવ્યું, રાજસુ યજ્ઞમાં એને માન આપવામાં આવ્યું. શિશુપાળથી સહન ન થયું, પણ બીજા બધા રાજાઓએ એને ખૂબ માન આપ્યું. અને કૃષ્ણના તો ગુણો જ એવા હતા કે એ માનપાત્ર, માનને અધિકારી છે, તે માનના અધિકારી છે, માટે એને માન આપવું જ જોઈએ. હવે એના પ્રસંગો આપણે આગળ જોઈએ તો જરાસંઘ હજી જીવતો છે, એનો હજી વધ થયો નથી, કારણ કે યાદવોથી એનો વધ થાય નહીં એવું એને વરદાન આપવામાં કે યાદવ તને મારી નહીં શકે. તો હવે કૃષ્ણએ જરાસંઘને તો મારવો જ જોઈએ, એટલે મરાવવો જ જોઈએ કોઈ પણ મારફત, કારણ કે વિનાશાય ચદુષ્કૃતામ, દુષ્ટ લોકોનો નાશ કરવા માટે તો એ અવતાર લીધો છે એણે. તો હવે એને કેવી રીતે મારવો? તો કે એને આહ્વાન કરવામાં આવે છે કે ભીમ દ્વારા એને કહેવામાં આવે છે કે આપણે મુષ્ટિ યુદ્ધ કરીએ. મુષ્ટિના પ્રહારથી આપણે યુદ્ધ કરીએ. જરાસંઘ તો અસુર છે, યુદ્ધ કરવા માટે હંમેશ માટે તૈયાર જ હોય. બધા જ ભેગા થાય છે, અને ભીમ એ પોતાની મુઠ્ઠીઓના પ્રહારથી જરાસંઘને મારે છે, જરાસંઘ એ ભીમને મારે છે. પરંતુ ગમે તેટલા પ્રહારો કરવા છતાંય જરાસંઘ મરતો નથી. ભીમ ગુસ્સે થઈ જાય છે. આ વાત પણ એકવાર થઈ ગઈ કે કૃષ્ણને જુએ છે, કૃષ્ણએ કહ્યું જ હોય છે કે મારી સામે જોજે, હું તને બધા જ ઉપાય બતાવીશ. તો કૃષ્ણ એક ઝાડની ડાળખી લઈ આવે છે, અને ડાળખીને વચ્ચેથી ચીરીને એ અભિનય કરીને ભીમને કહે છે તો આવી રીતે એને મારી નાખ. કારણ જરાસંઘની શું હતી વાત ખબર છે કે એ ગમે તેટલું થાય ને એને મારી નાખે ને તો પાછો જોડાઈ જતો હતો. અત્યારના વિજ્ઞાનમાં જેમ છે ને કે આંખ નબળી પડે તો આંખનું ઓપરેશન થાય, મોતિયો બેસાડી દે એટલે પાછું માણસ જોવા માંડે. કાનમાં મશીન મૂકવામાં આવે, દાંતનું ચોકઠું મૂકવામાં આવે, ખોટા હાથ ને ખોટા પગ પણ જોડવામાં આવે છે, અને માણસ પોતાનું કામ એ બરાબર કરી શકે છે.
વૃદ્ધત્વ ગમે તેટલું આવે પણ વિજ્ઞાનની મદદથી ડૉક્ટરો માણસને જીવાડી દે છે. હાર્ટ પણ નવા બેસાડવામાં આવે. બાયપાસ સર્જરી ને બધું શું છે? હાર્ટના વાલ બેસાડવામાં આવે. આખું હાર્ટ બહાર કાઢી લે માણસનું થોડીક વાર માટે, તો પણ પાછું ફરીથી જોડાઈ જાય, ફરીથી પ્રત્યારોપણ કરાઈ જાય. જરાસંઘ એ આવા જ માણસોનું પ્રતીક છે. જરા એટલે વૃદ્ધત્વ, સંધ એટલે સાંધનાર. તો આ જરાસંઘ એને વારંવાર મારતા હતા, પણ પાછા એને એ બંને એના ફાડા હતા ને એ એક જ દિશામાં, એટલે કે એક સરખી રીતે એ જેમ હતા એમ જોડવામાં આવે તો પાછો જીવતો થઈ જતો હતો. હવે એનું કરવું શું? એના ફાડા કરીને બંનેને ઉલટી દિશામાં ના ફેંકવામાં આવે ને તો જ એ ન જોડાય. એટલે કૃષ્ણએ ડાળીને ચીરીને ઊંધી કરીને ઉલટી દિશામાં ફેંકી. એટલે ભીમને અજ્ઞાન થયું કે જરાસંઘને આવી રીતે મારી નખાય. એટલે તરત જ એણે જરાસંઘનો વધ કર્યો અને એને મારીને, એને ફાડીને એને ઉલટી દિશામાં એના શરીરના બે ફાડા એ પધરાવી દીધા. ને આ રીતે જરાસંઘ ભીમ દ્વારા હણાયો. ખૂબ બધા રાજી થયા. દુષ્ટ લોકોનું જ્યારે વધ થાય ત્યારે બધા જ રાજી થાય છે અને ભગવાન દુષ્ટ લોકોનો જ વધ કરે છે. આપણે એને આખી જિંદગીમાં એણે એ જ કર્યું. દ્વારકામાં તો એ જ કર્યું છે. કાં તો કોઈનો વધ કરે અને કાં તો લગ્ન કરે, એ બે જ કામ કર્યા એણે. તો હવે જરાસંઘ મરાયો. હજી બાકી છે શાલ્વ, દંતવક્ર, શિશુપાળના મિત્ર. શિશુપાળ તો મરાયો શેનાથી? સુદર્શન ચક્રથી. કેટલાકને ભગવાન ગદાથી મારે, કેટલાકને ચક્રથી મારે, એટલે કેટલાકને અસ્ત્રથી મારે કે શસ્ત્રથી મારે, પણ બધાનો વધ કરે છે. તો હવે આવ્યા શિશુપાળના મિત્રો શાલ્વ, દંતવક્ર, જેને વેર હતું કૃષ્ણ પ્રત્યે. ઠેઠ રૂક્ષ્મણી વિવાહથી રૂક્ષ્મણીનું અપહરણ કર્યું ને ત્યારે આ બધા જ શિશુપાળની જાનમાં આવ્યા હતા. એના મિત્ર થઈને જાનમાં આવ્યા હતા અને પછી એ લોકોએ એમને જવું પડ્યું ને નિરાશ થઈને, એટલે એ લોકોને બહુ જ દુઃખ હતું. શાલ્વને પણ એટલો જ ગુસ્સો હતો, દંતવક્રને પણ એટલો જ ગુસ્સો હતો. એટલે એ લોકોએ શું કર્યું ખબર છે કે શાલ્વએ તો શિવની સ્તુતિ કરીને કૃષ્ણને મારવા માટે એક સૌભ નામનું વિમાન પણ પ્રાપ્ત કર્યું હતું. એને ખબર પડી કે કૃષ્ણ એ રાજસુ યજ્ઞમાં ગયા છે, એટલે એણે સીધી દ્વારકા પર ચડાઈ કરી. એને ત્યાં કોઈ હશે જ નહીં ત્યાં તો. પણ કૃષ્ણનો પુત્ર પ્રદ્યુમન ત્યાં હતો અને એને પહોંચી વળ્યો શાલ્વને. અને શાલ્વને એ પહોંચી વળ્યો એટલે એની સાથે યુદ્ધ કરે છે. એને હરાવ્યો નથી, હરાવી નથી શકતો. ભગવાન જ્યારે આપણા પક્ષમાં આવે ને ત્યારે જ આપણે કોઈને પરાજિત કરી શકીએ. કોઈના પ્રત્યે વિજય મેળવવો હોય તો પરમાત્માને પહેલાં આપણા પક્ષમાં લેવા જોઈએ. પ્રદ્યુમન બહુ જ દિલથી લડે છે, કૃષ્ણની જેમ જ લડે છે, છતાં પણ શાલ્વને હરાવી શકતો નથી. ત્યાં તો કૃષ્ણ આવ્યા, રાજસુ યજ્ઞ પૂરો થયો એટલે આવ્યા અને એને કોઈ ખબર આપ્યા કે દ્વારકામાં તો બહુ જ મોટી લડાઈ થાય છે, એટલે જલ્દી આવ્યા અને પછી તેણે યુદ્ધમાં શાલ્વને હરાવ્યો. હવે દંતવક્ર એ હજી બાકી રહ્યો છે. તો દંતવક્રને ભગવાને ગદાથી મારી નાખ્યો એવા ઉલ્લેખો મળે છે. એને ગદાથી જ મારી નાખ્યો. સીધે નજીક જઈને
એના ઉપર એણે હુમલો કર્યો. તો આમ એક પછી એક દુષ્ટ લોકોનો વધ થાય છે. હવે બલરામ એને ક્યાંય ચેન નથી પડતું, તીર્થયાત્રાએ નીકળી પડે છે. બલરામ ફરતા ફરતા તીર્થાટન કરતાં કરતાં નૈમિષારણ્યમાં આવે છે. બલરામ એ જરાક સંકર્ષણ દેવ છે, અહંકારના દેવ છે. એનામાં જરાક સૂક્ષ્મ અહંકાર છે એની પહેલાં પણ. અને પાછું એ શું થોડીક મદિરા પીએ છે એટલે ભાન ભૂલી જાય. એક વખત રૂક્મી સાથે પણ, રૂક્ષ્મણીનો ભાઈ, એની સાથે પણ આવી રીતે તે મદિરા પીને જુગાર રમવા બેઠા હતા અને રૂક્મીને હરાવતા હતા. છતાં પણ રૂક્મી એમ જ કહેતો હતો, હું જીત્યો, હું જીત્યો. એટલે બલરામને શું ગુસ્સો આવ્યો અને બલરામે રૂક્મીનો વધ કર્યો. કૃષ્ણને બદલે રૂક્મીનો વધ, કાંઈ કૃષ્ણ તો વધ ન જ કરી શકે રૂક્મીનો. કેમ ન કરી શકે? એનો સાળો થતો હતો. રૂક્ષ્મણીએ ના પાડી હતી કે મારા ભાઈને કોઈ દિવસ મારવો નહીં તમારે. પણ રૂક્મીનો વધ બલરામ દ્વારા થયો. રૂક્ષ્મણી એટલી રોડી. કૃષ્ણની દશા શું થાય ત્યારે વિચાર કરો. કૃષ્ણએ કેટલું સહન કર્યું જીવનમાં. આવશે છેલ્લે વાત કે એના ભાઈએ જ પત્નીના ભાઈને મારી નાખ્યો છે અને એણે પત્નીનું સાંભળવું કે ભાઈ તરફથી ભાઈને ઠપકો આપવો, એને શું કરવું? આપણા જીવનમાં જેમ પ્રસંગો આવે છે ને એવા કે આપણે શું કરવું, ધર્મ સંકટ એને આપણે કહીએ, એવું ધર્મ સંકટ આવી જાય કે આ પારે નહીં ને આ પારે નહીં. એમ ભગવાનના જીવનમાં આવે છે. આ બલરામ ગુસ્સાવાળા છે. નૈમિષારણ્યમાં આવ્યા. સૂતજી કથા કરી રહ્યા છે એટલે વ્યાસપીઠ ઉપર આવે હોય, બેઠું હોય માણસ, તો એણે ઊભા ન થવાય કદી પણ. એક નિયમ છે એવો, તમે ટીવીમાં જોતા હશો કથામાં. આરતી ન થાય ત્યાં સુધી ઊભા ન થવાય, આવો નિયમ છે. તો કારણ કે વ્યાસપીઠની એક મહત્તા છે, એનું ગરિમા છે, એનું ગૌરવ છે. ગમે તેવો રાજા આવે તો પણ. તો સૂતજી એ બલરામને આવકારવા માટે ઊભા નથી થયા. એટલે બલરામને એકદમ અહંકાર આવ્યો, એટલે ગુસ્સો આવ્યો. એટલે એણે ત્યાં દર્ભની સળી હતી ને, એ દર્ભની સળી એવી રીતે મારી સૂતના મર્મસ્થાનમાં કે વ્યાસપીઠ પર જ તેનો દેહ પડી ગયો, મૃત્યુ પામ્યા. તે કેટલું બધું ખરાબ કહેવાય આ વાત. વ્યાસપીઠ પર આવી રીતે એને મારી નાખવામાં આવે. સૂતનો વધ કર્યો દર્ભની સળીથી. એને બ્રહ્મ હત્યા લાગી. કેમ? તો કે એ કોના પુત્ર હતા એ મેં કહ્યું તમને એકવાર. સૂત કોના પુત્ર હતા? સૂતને સૂત કેમ કહેવામાં આવ્યા છે? એના પિતા હતા એ બ્રાહ્મણ હતા, ઉગ્રશ્રવા. ઉગ્રશ્રવા તો આનું નામ છે સૂતનું. રોમહર્ષણ એના પિતાનું નામ છે. એ રોમહર્ષણ એ બ્રાહ્મણ છે, પરંતુ એક ક્ષત્રિય કન્યાને પરણ્યા છે. અને બ્રાહ્મણ પુરુષ અને ક્ષત્રિય કન્યા, એનાથી જે બાળક થાય ને એ થોડુંક એ નીચલી જાતિનું ગણાય. એટલા માટે સૂત, એને બધા સૂત કહે છે, સારથી સૂત. સૂત એવી રીતે એને સંબોધન કરે છે. આ સૂતજી એ બહુ જ હોશિયાર છે. 4 કરોડ શ્લોક એને મોઢે છે. મહાભારતના 3 કરોડ અને 1 કરોડ, મેં તમને એ વાત કરી. ભાગવતના 18,000 છે ભાગવતના. તો 1 કરોડ એ બીજા કોઈ ગ્રંથના છે. હવે મને તે વખતે ખબર હતી, અત્યારે નથી યાદ. તો આમ કરીને 4 કરોડ શ્લોક જે મોઢે કહે છે. અને પોતાની એ કથા પણ એ મોઢે જ કહેતા, કોઈ જે આવી રીતે કાગળ ન રાખતા. એટલા વિદ્વાન એવા સૂતનું
આવી રીતે એનો વધ કરવામાં આવ્યો બલરામ દ્વારા. બલરામને બ્રહ્મહત્યા લાગી, કારણ કે બ્રાહ્મણ પુત્ર કહેવાય, એના પિતા તો બ્રાહ્મણ પુત્ર કહેવાય. વ્યાસપીઠ પર તરત જ તાત્કાલિક તેના પિતાને બેસાડવામાં આવ્યા, કારણ કે વ્યાસપીઠમાં એવો નિયમ છે કે કંઈ પણ વાંચનાર વ્યક્તિના જીવનમાં કંઈ પણ થાય તો વ્યાસપીઠનો જે વક્તવ્ય હોય ને એ ચાલુ જ રાખવું જોઈએ, એના બદલે બીજી વ્યક્તિને કોઈને બેસાડી દેવાય, પણ એ વચ્ચેથી અધૂરું ન મુકાય. એના પિતાને બેસાડી દેવામાં આવ્યા અને કહેવામાં આવ્યું કે બલરામે વધારે પ્રાયશ્ચિત કરવાનું છે, એટલે તે યાત્રા કરવા પાછા ચાલ્યા ગયા અને બહુ જ કઠોર રીતે એટલે નિયમપૂર્વક વ્રત લઈને એણે યાત્રા આદરી. બલરામે એવા ઉલ્લેખો મળે છે. હવે છેલ્લે સુદામાની વાત તો બધા જ જાણો છો. 10મા સ્કંદનો ઉત્તરાર્ધ વિભાગ હવે પૂરો થવા આવ્યો છે. લગભગ જેટલા એના પ્રસંગો હતા એ બધા જ અહીંયા આપણે નાની નાની વાર્તાઓ દ્વારા ઉલ્લેખવાનો પ્રયત્ન કર્યો. સુદામા ભગવાનના મિત્ર, ખાસ એટલી બધી વાત એને માટે કહેવાઈ ગઈ કે હવે કાંઈ કહેવાનું નથી. એ અપરિગ્રહ વ્રતવાળા હતા, કોઈનું પણ કાંઈ લેવું નહીં એવું વ્રત લીધું હતું. અકિંચન, પણ ગૃહસ્થી હતા, એના બાળકો ભૂખ્યે મરતા હતા, છતાં પણ એ કદી કોઈનું લેતા નહીં કંઈ. તેમની પત્ની સુશીલાએ તેમને કહ્યું કે તમારા મિત્રો પોરબંદરમાં એ લોકો રહેતા હતા, તો દ્વારકા એ પોરબંદરથી બહુ નજીક, તો તમે ત્યાં જાઓ, તમારા મિત્ર પાસે એને મળવા જાઓ, ખાલી તમારે કંઈ બોલવાની જરૂર નહીં પડે, તમે જાઓ એને મળવા. અને એ મળવા જાય છે અને 4 મુઠ્ઠી પેલા પૌવા બાજુમાંથી લઈ આવી અને એની પોટલી લઈને જાય છે. આપણા બધા વિવેચકો, ફિલોસોફરો કહે છે કે 4 મુઠ્ઠી પૌવા ભગવાનને એણે અર્પણ કર્યા, એટલે કે એનું મન, ચિત્ત, અહંકાર, બુદ્ધિ એ જાણે કે અર્પણ કર્યા એક પૌવાની એક મુઠ્ઠી દ્વારા. અને એના દ્વારા એણે 4 પ્રકારના ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ 4 પુરુષાર્થ પ્રાપ્ત કર્યા. ભગવાનની પાસે ગયા, ભગવાનને ખૂબ સરસ આવકાર આપ્યો. આ બધી વાત આપણે જાણીએ છીએ. એના જીવનની એક વાત મને ગમી છે એવું કહું છું કે જ્યારે એ દ્વારકાથી પાછા વિદાય થતા હતા ને, ત્યારે ભગવાન કહે છે, ભગવાનની પત્નીઓ કહે છે કે અમને આશીર્વાદ તો આપો કંઈ, તમે તપસ્વી બ્રાહ્મણ છો. ત્યારે એ હાથ ઊંચો કરીને જમણા હાથથી આશીર્વાદ આપે છે. એ આશીર્વાદ બહુ સરસ છે. પતિ પ્રિયા ભવ, પત્નીઓને આશીર્વાદ આપે છે. કોઈ પણ સ્ત્રીને, કોઈ પણ પત્નીને આનાથી મોટો આશીર્વાદ હોઈ શકે જ નહીં કોઈ, કે તું પત્નીની પ્રિય થઈ પડજે, થતી રહેજે. ભવ શબ્દ છે. ભવ એટલે એમાં એકવાર થવાનું છે એવું નથી, એણે સતત એવી રીતે રહેવાનું કે પતિની એ પ્રિય બની રહે. બહુ સરસ આશીર્વાદ છે. એક એક પત્નીઓ કૃષ્ણની એને પગે લાગતી જાય અને એક એકને આ રીતે આશીર્વાદ આપતા જાય ભગવાન. પતિ પ્રિયા ભવ, પત્ની માટેનો શ્રેષ્ઠ આશીર્વાદ કે તું એવી રીતે કાર્ય કરજે કે તારા પતિની નજરમાં હંમેશા તું પ્રિય, તું એની પ્રિય થઈ પડજે, એમ એણે કહ્યું. તો એના વિચારા બહુ દુર્બળ છે. એના હાથ થાકી ગયા કે કેટલી પત્નીઓ છે, આટલા બધા આશીર્વાદ બધી પત્નીઓને આપતા 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 પૂરું થયું. પછી ભગવાને જ એવી લીલા કરી કે એક સાથે પત્નીઓને ઉભાડી અને આશીર્વાદ પ્રાપ્ત કરાવ્યા. આમાં આશીર્વાદમાં માત્ર પત્ની પક્ષે જ જો વાત કરવામાં આવે તો એણે એવી રીતે રહેવાનું કે દરેક વખતે એણે એકવાર હું પટરાણી બની ગઈ રૂક્ષ્મણીની જેમ, એટલે હવે મારે કંઈ કરવાનું જ નથી. કેટલીક પત્નીઓ એવી રીતે વર્તતી હોય કે હવે મારે શું કરવાનું છે, એટલે બહુ જ પતિને હેરાન કરે કે ઘરની માલિક
ઘરમાં માલિકી ભાવ રાખે એ ભાવ નથી. સતત જ્યારે પતિની નજરમાં એ પ્રિય રહે એવું એણે રોજ કરવાનું છે, એવો આમાં આશીર્વાદ આપે છે ભગવાન સુદામાએ. તો સુદામા હવે પાછા પોરબંદર આવ્યા અને પોતાનું બદલાયેલું ઘર, પોતાની બદલાયેલી સમૃદ્ધિ એ બધું એણે જોયું. ખૂબ આનંદમાં આવી ગયા. પહેલાં તો એમાં હતું કે જોકે એ ભૌતિકવાદી છે જ નહીં, વૈરાગ્યને વરી ચૂકેલા છે. એ તો વૈરાગ્ય જ એના જીવનમાં જાણે કે આખો વણાઈ ગયો છે. પણ છતાંય કવિઓ તો પોતાની રીતે લખે ને. કાવ્ય લખ્યું છે કવિ પ્રેમાનંદે કે આ કૃષ્ણ મને બનાવી ગયો, કંઈ ના આપ્યું, એવું કાવ્ય છે ને આવ્યું છે એ કાવ્ય. હા, કે કૃષ્ણે મને કંઈ ના આપ્યું, પણ કૃષ્ણ તો અંતર્યામી છે. આપણે એમ થાય કે અરે ભગવાને આપણને કંઈ ના આપ્યું એવું લાગે, પણ તો ભગવાન જે આપે છે, આપણી પર જે કૃપા કરે છે એ કોઈ જ નથી કરતું. ભગવાનની કૃપાને હંમેશા એણે શું નથી આપ્યું નહીં ગણવાનું, પણ એણે આપણને શું આપ્યું છે એનું લિસ્ટ કરવાનો પ્રયત્ન કરવાનો હંમેશા. પરમાત્માની કૃપા એ કેટલી બધી છે આપણા ઉપર એમ નોંધવા પ્રયત્ન કરવાનો. હવે છેલ્લો મુદ્દો, ભગવાન કૃષ્ણ એ કદી પણ વ્રજ નથી ગયા, પાછા ગોકુળમાં ગયા જ નથી, એના માતા પિતાને મળ્યા જ નથી. તો એણે કહ્યું કે બધાને કહ્યું કે તમે કુરુક્ષેત્ર આવો. માતા પિતાને ગોપ બાળોને કહ્યું કે તમે કુરુક્ષેત્ર આવો અને ત્યાં આપણે બધા જ મળશું. માતા પિતાને તે જ જોઈતું હતું, કૃષ્ણ એને મળે, કૃષ્ણ એને બોલાવે. દરેક જીવની એ જ ઈચ્છા હોય છે કે પરમાત્મા અમને બોલાવે, અમારું સ્થાન પરમાત્માના ચરણમાં રહે, જગતની બધી જંજાળ છૂટી જાય. તો માતા પિતા ત્યાં આવ્યા. કનૈયાને ભલે કૃષ્ણ આટલો મોટો થઈ ગયો છે, છતાંય મા બાપને મને તો દીકરો જ, એનો બાળક જ, સંતાન, વાલ ભર્યો એવો કાનુડો જ, એટલે એના માથા પર પ્રેમ ભર્યો હાથ ફેરવે છે. ખૂબ એને બધા પ્રશ્નો પૂછે છે કે તું આનંદમાં તો છો ને, તું દુઃખી નથી ને, તારે કંઈ પ્રશ્ન નથી ને. મા એને કહે છે તો કે ના મા, અમને ભૂલી તો નથી ગયો ને? તો કે ના, તારે હું સતત યાદ કરું છું. પેલું ભજન છે ને કે મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં, ગમે તેટલી સમૃદ્ધિ દ્વારકામાં છે, છતાંય માં તું મને યાદ આવે છે, પિતા આવું છું. ગોપ બાળોને કહે છે કે તમે મને યાદ આવો છો. ગોપીઓની સાથે તો એ આંખ નથી મેળવી શકતા, કારણ કે ગોપીઓ એના ઋણી છે. ગોપીઓ એને એટલો પ્રેમ આપ્યો છે કે ગોપીઓને એ પોતે પણ બહુ ચાહે છે. તો હવે આ વાતમાં મારે તમને કંઈક કહેવાનું હતું, પાછું ભૂલાઈ ગયું કે મા બાપ એને ખૂબ પ્રેમથી રાખે છે. તો કહે છે કે માં, માખણ તો મને મળતું નથી દ્વારકામાં ખાવાનું. તો જશોદામાં કહે છે હું માખણ લઈને આવી તારે માટે બેટા. દીકરો ગમે એટલો મોટો થાય ને તો માતા પિતાને મને તો એ બાળક નાનું જ છે, અને પછી એને માખણ આંગળીથી ખવડાવે, ચટાડીને ખવડાવે છે માખણ. કનૈયો પણ માતા પિતાનો વાત્સલ્ય એ મેળવે છે, ગોપીઓનો પ્રેમ ભાવ મેળવે છે, અને ગોપ બાળોની મિત્રતા મેળવે છે. અને આ સાથે આપણે 10મા સ્કંધનો ઉત્તરાર્ધ એ પૂરો કરીએ છીએ. 10મા સ્કંધનું વાંગમય પુષ્પ આપણે પરમાત્મા ત્રિવિક્રમરાયના ચરણમાં ધરીને આજની આ વાત પૂરી કરીએ. હવે કાલે જે વાત છે, કાલે અને પરમ દિવસે 2 દિવસ છે, 11મો સ્કંદ અને 12મો સ્કંદ, એ તત્વજ્ઞાનની બહુ સરસ વાત આવશે, જે કેટલીક વાર તો કથાઓમાં કહેવાતી જ નથી. 10મા સ્કંદ સાથે પૂર્ણ કરી દેવામાં આવે છે કથાને. ખરેખર તો એ વાત પણ એવી જ જાણવા જેવી છે,
પણ કથાકારો એમ માને છે કે આનંદ સચ્ચિદાનંદ રૂપાય, આનંદથી જ કથા પૂરી થવી જોઈએ, વિષાદની વાત કથામાં ન આવવી જોઈએ, એમ કેટલાક દૃઢ રીતે માનતા હોય છે. પણ એવું નથી. આપણે 11મો અને 12મો સ્કંદ પણ જેટલું બનશે એટલું ડિટેલથી કરવા પ્રયત્ન, વિગતવાર કરવા પ્રયત્ન કરશું. તો આજની વાત પૂરી થાય છે. બોલો શ્રી દ્વારિકાધીશની જય, ભાગવત ભગવાનની જય, ત્રિવિક્રમ રાયની જય, ગિરિરાજ ધરણ કી, શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી, સદગુરુદેવ કી જય. બરાબર. स्पर्शः स्वस्ति यजमान भाले तिलककर्णम् ओम स्वस्ति न इंद्रो वृधस्रवाः स्वस्ति नः पूरुषा विश्ववेदाः स्वस्ति नस्तारक्षो अरिष्टानेवे स्वस्ति नो बृहस्पतिर्दधातु. ओम अथ नमस्काराः श्रीमन्महागणाधिपतये नमः. इष्टदेवताभ्यो नमः, कुलदेवताभ्यो नमः, ग्रामदेवताभ्यो नमः, स्थानदेवताभ्यो नमः, वास्तुदेवताभ्यो नमः, वाणी हिरण्यगर्भाभ्यो नमः, लक्ष्मीनारायणायभ्यो नमः, शचीपुरन्दराभ्यो नमः, माँ महेश्वराभ्यो नमः, मातृपितृगुरुचरणकमलेभ्यो नमः, सर्वेभ्यो देवेभ्यो नमः. उत्तमाय नमः, भगवन् द्वारकाधीशाय नमः, तथा च वेद लक्ष्मणीये नमः. एवं सर्वांग देवतानां नमस्कृत्य पुण्यं पुण्याहं दीर्घमायस्तेति ब्रवन्तो ब्रवन्तो अस्तु ते पुण्य पुण्याहं दीर्घमाय. संग्रामे संकटैश्चैव विघ्नतश्च न जायते. शुक्लाम्बरधरं देवं शशिवर्णं चतुर्भुजं प्रसन्नं वदनं ध्याये सर्वविघ्नो प्रशान्तये. अवेक्षितार्थसिद्ध्यर्थं पूजितो यशुरासुरे. सर्वविघ्नस्तस्मै गणाधिपतये नमः. सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्धसार्धिके शरण्ये त्र्यम्बके गौरी नारायण नमोस्तुते. सर्वदा सर्वकार्येषु नास्ति तेषां मङ्गलम्. येषां बिन्दुस्तु भगवान् मङ्गलाय तनं हरे. तदेव जलमादाय गोत्र उच्चारयेत पूर्वचित संकल्प अनुसारेण धर्म अर्थ काम मोक्ष चतुर्विध महापुरुषार्थ सिद्ध्यर्थम आध्यात्मिक आदिदैविक आदिभौतिक त्रिविध महाताप संताप परिताप उपशमनार्थम तथा श्रीमद् भागवत सप्ताह ज्ञान यज्ञ एकादश्यन्ये तथा कृष्ण लक्ष्मण विवाह महोत्सवे वरवधूनां पूजनं च महं कारयिष्ये. थमना तनाथ श्रीद्वारिकेश शरणं प्रपद्ये. सत्य ब्रह्म विज्ञानंदं पूर्ण ब्रह्म सकालकाय नमः. सकलोपचारार्थे गंधाक्ष पुष्पाणिं समर्पयामि. सर्वा आगणं त्वामिन्द्र स्वा बृहस्पति त्वामोघते सोमो राजा विद्वान् नक्षत्रमुच्यत. कस्तूरी तिलकं ललाटपटले वक्षस्थले कौस्तुभं नासाग्रेवरमुक्तिकं करतले वेणुकरे कङ्गण शर्वाङ्गे हरिचन्दनं सुललितं कंठे च मुक्तावली गोपास्त्रे परिवेष्टितो विजयते गोपाल चूड़ामणि. श्रीमद्भागवत पुराण पुरुषोत्तम नमः. कृष्ण रुक्ष्मणी नमः. गंधम अक्षदान समर्पयामि. पूजाते अग्रनिधाय तन्मध्ये तुलसी पत्रं समर्पयामि. नमो भगवते जल चाटो. ओम नमो भगवते वासुदेव मंत्रेण जलम संप्रोक्षयेत. ओम नाभ्याः आशेदान्तरिक्षकोय स्वाहा अवानाय स्वाहा व्यानाय स्वाहा उदानाय स्वाहा समानाय स्वाहा. भगवान से निवेद्य ग्रहण करावेलु છે. ओम जय जगदीश हरे जो ध्यावे फल पावे दुख विनाशे समानमा प्रभु दुख विनाशे हरगा सुख संपत्ति करावे
सुख संपत्ति घर कष्ट मिटे तव का। ओम जय जगदीश हरे माता पिता तुम मेरे शरण परूं किसकी प्रभु शरण परूं किसकी तुम बिना और न दूजा आसो जगजड़ में। ओम जय जगदीश हरे तुम पूर्ण परमात्मा तुम अंतरयामी प्रभु मानुष कबड़ कामी कृपा करो रामी। ओम जय जगदीश हरे तुम एक गोचर सबके प्राणपति प्रभु निसभिन विदो दयामल दिशति वेदो मयान तम भक्तन गामी। ओम जय जगदीश हरे अपने हाथ उठाओ द्वार पढ़ो किसकी प्रभु किसकी। ओम जय जगदीश हरे प्रभु जय जगदीश हरे धन सब है तेरा प्रभु सब के तेरा तेरा तुझको अर्पण तेरा कया लगे मेरा। ओम जय जगदीश हरे जय जगदीश हरे स्वामी जय जगदीश हरे भक्त जनों के संकट क्षण में दूर करी। ओम जय जगदीश हरे सार हृदयेन्द्रहार सदा वसंत हृदयारविंदे भवामि सहितं नमामि। मंगलम भागवत शास्त्रम सर्वे मंगलाय तनो हरे। ओम यानि कानि च पापानि ये जन्म कृतानि च तानि सर्वाणि पश्यन्तु प्रदक्षिणाञ्जले जले प्रदक्षिणाञ्जले जले प्रदक्षिणाञ्जस्थले स्थले स्वस्थाप्यः हस्तो प्रक्षालयेतः। हस्तो प्रक्षाल्यः यदक्षरप्रदभस्नं मात्राहीन चेत् भवेत् तत्सर्वक्षम्यता देव प्रसीद परमेश्वरः। ओले मीरा बाये विठ्ठला हरि ओ विठ्ठला अरे विठ्ठल विठ्ठल विठ्ठला कोणे कोणे विठ्ठला अरे तुकाराम विठ्ठला हरि ओ विठ्ठला ओले मीरा बाये विठ्ठला हरि ओ विठ्ठला विठ्ठल विठ्ठल विठ्ठला हरि ओ विठ्ठला अरे कोणे कोणे विठ्ठला हरि ओ विठ्ठला ओला पुंडरी अरे विठ्ठल विठ्ठल विठ्ठला हरि ओ विठ्ठला फलेन फलितं सर्वं त्रैलोक्यं सचराचर फलदान प्रभावेन समला संतो मनोरथा मोटे बोलजो इदं फल मया देव स्थापित पुरुषोत्तम तेन मे सफला वाप्ति भवे जन्मनि जन्मनि। भगवान द्वारकाधीश ने कहूँ ठाकुर जी आप कराओ छो आपने समर्पित है बदरावी दियो भागवत जी आगे द्वारिकाधीश की जय भगवान की जय।
સૌને જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કાલ પાછા વહેલા આવજો. બધાને જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ.